નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશનમાં ધોરણ 12 અને ગુજરાતીના પ્રથમ પેપરના વિભાગ બીનું મિત્રો સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું. વિભાગ એનું સોલ્યુશન જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકશો અને ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. પ્રત્યેકનો એક ગુણ રહેશે. વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? તો મિત્રો વિનોબાને બંગાળ અને હિમાલય જવું હતું, એટલે કે સાચો જવાબ આવે છે અ. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, હીરાને શાનો શોખ હતો? તો હીરાને ઘરેણાનો શોખ હતો, એટલે કે સાચો જવાબ આવે છે મિત્રો બ. નંબર 18, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીવનની તત્વત્રયી કોને માને છે? તો સાચો જવાબ આવે છે મિત્રો ડ. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જે છે તેને મિત્રો તત્વત્રયી માને છે. નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ લખો. પ્રત્યેકનો એક ગુણ રહેશે. ઉછીનો માગનારાઓ ગદ્યખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો ઉછીનો માગનારો ગદ્યખંડ રામ રોટી બીજી આ પુસ્તક જે છે તેમાંથી મિત્રો લેવામાં આવેલું છે. સૌજન્યશીલ પ્રભાશંકર ગ્રંથના લેખકનું નામ જણાવો. તો સૌજન્યશીલ પ્રભાશંકર ગ્રંથનું નામ મુકુંદરાય પાર્યશર્ય છે. તો મિત્રો આ લેખકનું નામ તમારે તૈયાર કરી દેવાનું રહેશે. શરત વાર્તાના મૂળ લેખક કોણ છે? તો શરત વાર્તાના મૂળ લેખક એન્ટવ ચેખોવ છે. નીચેના મિત્રો આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ લખવાનો રહેશે અને પ્રત્યેકનો એક ગુણ રહેશે. પ્રશ્ન નંબર 22, અમરનાથ યાત્રામાં વહી જતી શેષ નદીને લેખિકાએ કોની સાથે સરખાવી છે? તો અમરનાથ યાત્રામાં વહી જતી શેષ નદીને લેખિકાએ ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા સાથે સરખાવી છે. પ્રશ્ન નંબર મિત્રો 23, વાર્તા નાયક શા હેતુથી ગાંધીગ્રામમાં આવેલા? તો વાર્તા નાયક પત્નીની પસંદગી કરવા માટે ગાંધીગ્રામમાં આવેલા. પ્રશ્ન નંબર મિત્રો 24, ઈશ્વર સર્વવ્યાપી ગદ્યમાં વિદ્યાર્થીએ શિક્ષકને શું પ્રશ્ન કર્યો? તો વિદ્યાર્થીએ શિક્ષકને આ પ્રશ્ન કર્યો, પરમેશ્વર આખું જગત એની શક્તિથી ઉત્પન્ન કર્યું છે ખરું, પણ એણે એ શેમાંથી ઉત્પન્ન કર્યું હશે? પ્રશ્ન નંબર 25, અનુરુદ્ધને નથી શબ્દના અર્થની ખબર ક્યારે પડી? અનુરુદ્ધની માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દનો અર્થની સમજ પડી. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યની અંદર મિત્રો તમારે ટૂંકમાં જવાબ લખવાના રહેશે. કોઈ પણ 3 તમને મનગમતા પ્રશ્નોના જવાબ આપવાના છે અને પ્રત્યેકના 2 ગુણ રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 26, અમરનાથ યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવો થયો? તો લેખિકાને નદીની જમણી પડખે રળિયામણી ટેકરી ઉપર પાઈનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતો માદક આહાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની શિશુટીના સંગીતનો આભાસ કરાવતા હતા. સાંકડી કેડીએથી માર્ગ કાપતા તેમને શ્રીમતી કૃષ્ણા હાઠીસિંહ અને તેમના 2 પુત્રોનો ભેટો થયો. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું દ્રશ્ય શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમના માટે શક્ય નહોતું. હરઘનના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ ન કરી શક્યા તેનો તેમનો વસવસો રહી ગયો. તેમને ઝરમર વરસતા વરસાદના ફોરાના કારણે હરઘનના મેદાનની શોભા નિહાળવા મળી. વરસાદમાં પલળવાની મજા આવી. આમ લેખિકાને અમરનાથ દરમિયાન આવા અનુભવો થયા હતા. ગોળમેજી પરિષદના ભાષણ પછી ડોક્ટર આંબેડકર વિશે કેવા ખ્યાલો ઊભા થયા? તો ગોળમેજી પરિષદમાં ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો. ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નિડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. આંબેડકરને ભણવા શિષ્યવૃત્તિ આપનાર સયાજીરાવને બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થતા લાગ્યા. પ્રશ્ન નંબર મિત્રો 28, મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી? તો મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ તેમની પોણો 100 વર્ષની કારકિર્દીની અંદર અસંખ્ય ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી. તેમાં સૌ પ્રથમ તેઓ એક સામાન્ય શિક્ષકથી ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટર પદ સુધી પહોંચ્યા હતા. તેઓ મોરબી રાજ્યના કેળવણી ખાતાના નિરીક્ષકના પદે હતા. ઉપરાંત તેઓ હિન્દના દેશી રાજ્યની અંદર
માનવતા સલાહકાર પણ બન્યા હતા. બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં મહત્વના સ્થાને રહ્યા હતા. દેશના સ્વાતંત્ર્ય માટે પરમ પૂજ્ય મિત્રો ગાંધીજીના અંગત મિત્ર બનીને કાર્ય કર્યું હતું. સમય આવે તેઓ ગાંધીજીને સાચી સલાહ પણ આપતા અને ગાંધીજી તેમની સલાહ પણ સ્વીકારતા. પ્રશ્ન નંબર મિત્રો 29. વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્ય કરવાના છે? તો વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ પોતાના ગામના લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે. તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે. તેમના અજ્ઞાન અને આળસ દૂર કરવાના છે. તેમણે પોતાના ગામને સ્વાવલંબી બનાવવું છે. ગામ પોતાની જરૂરી ચીજો પોતે જ ઉત્પન્ન કરી શકે એ રીતે તેમને કેળવવાના છે. જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવતા શીખવવાનું છે અને આ રીતે તેમને કેળવીને ભારત દેશના ભાગી ગયેલા ગામડાને ફરી પાછા બેઠા થાય એમાં પોતાનું યોગદાન આપવાનું છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 30. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ગદ્ય પાઠમાં પ્રગટ થતો યુધિષ્ઠિરનો વિષાદ આલેખો. યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને વિષાદ થાય છે, કારણ કે તે માને છે કે આ જે બધું બન્યું તે તેના વાંકે બન્યું છે. તેમના સૌના પરાક્રમના કારણે રાજમુગટને કલંક લાગ્યું છે. આ લોહિયાળ હાથે પોતાના જ પિતરાઈ ભાઈઓ મરાયા. હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. એમના વિયોગમાં ઝૂરતી સ્ત્રીઓનું રુદન તેના અંતરને ચીરી નાખે છે. યુધિષ્ઠિરને દુર્યોધનના કમંડ અને દુશાસનની દરિયતા સામે લડવાના બદલે એમના શરીર સાથે લડી બેઠાનો ઘેરો વિષાદ છે. યુદ્ધમાં ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના 5 પુત્રો ગુમાવ્યા. આ તો લોહિયાળ વિજય કહેવાય. તેને આ વિજય પરાજય કરતાં પણ આકરો લાગે છે અને અંતરમાં સતત પરિતાપ એને કોરી ખાય છે. એના ઉપર નારદ, વ્યાસ કે શ્રી કૃષ્ણના શબ્દની કોઈ અસર થતી નથી. તેને હવે જીવવા માટે કોઈ જ આશા રહી નથી. અથવા મિત્રો ખીજડીએ ટેકરે શીર્ષકની ચર્ચા કરો. આ પણ પ્રશ્નો મિત્રો આવી શકે છે. તો ખીજડીએ ટેકરે માના ટેકરાનો ઉપયોગ નાનો મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. તેની પાસે તેના નાગા પૂંગા સંતાનોના અંગને ઢાંકવા કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્તરના મૃત બાળકના અંગ પરથી વશ ઉતારી લેવાનો વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉચકી લે છે. પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતા તેને આશ્ચર્ય થાય છે. ખૂબ મનોમંથન પછી તે બાળકને ઉપાડી પોતાના ઘેર લઈ જાય છે. તેની પત્ની તેના ઉપર વહાલ વરસાવે છે અને પછી પોસ્ટ માસ્તર પાસે જઈ પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે. આ વાર્તાની અંદર ભૂતકાલીન ધાડપાડુ ભોજાના હાથે એક સત્કાર્ય થાય છે. બાળ હત્યા થતાં તે અટકે છે અને પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેના કારણે તેને કરવી પડતી ચોરીને વર્ણવે છે. પછી એ જ ભોજાના હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃત્યનો એકરાર થતાં તેનો પરિતાપ પોસ્ટ માસ્તરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયો ટેકરો છે મિત્રો, અને એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરી શીર્ષક ખરેખર યથાર્થ લાગે છે. ત્યાર પછીના મિત્રો વિભાગનું સોલ્યુશન મેળવવા અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો.